વડોદરામાં ગાંધીજી પરના સંગ્રહની જાણીતા તેમજ હાઉસ મ્યુઝિયમ કોન્સેપ્ટ પ્રચલિત કરનાર અતુલ શાહ પાસે તેમના 1947ને લગતું ખાસ કલેક્શનનું એક્ઝિબિશન કરવામાં આવ્યું. અતુલ શાહ વડોદરા શહેરમાં આવેલ કોઠી 4 રસ્તાના રહેવાસી 1998થી મહાત્મા ગાંધીજી પર કલેક્શન કરી રહ્યા છે. 2009થી તેઓ લોકો માટે 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર દરમિયાન વડોદરાવાસીઓ માટે પ્રદર્શન રાખતા હોય છે. અતુલ શાહ દ્વારા સ્વતંત્રતા દિવસનું મહત્વ અને તેમાં મહાત્મા ગાંધીની ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવે છે. 15મી ઓગસ્ટ 1947માં ભારત દેશની આઝાદી મળી હતી. આ વર્ષે 75 વર્ષ સ્વતંત્રતા દિવસને થયા. એ નિમિત્તે અતુલભાઈ પાસે 15મી ઓગસ્ટ 1947ને લગતું મોમેન્ટો છે. આ મોમેન્ટોમાં આઝાદીના લડવૈયાઓને બતાવવામાં આવે છે. એ મોમેન્ટોની બીજી તરફ ગાંધીજી સહિત ઝાંસીની રાણી, મંગલ પાંડે, રવિન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક નકશીકામ કરેલું બ્રાસોનો સિક્કો છે. આજના સંદર્ભમાં આપણે કહીએ તો અખંડ ભારતનો નારો જે આપણે બધા લગાવી રહ્યા છે, તો અખંડ ભારતનો નકશો પણ કેવા પ્રકારનો હોય તેને પણ ફોટા સાથે પ્રદર્શિત કરેલ છે. મેક ઇન ઇન્ડિયાના વિચારમાં ખાદી ગ્રામ ઉદ્યોગે વર્ષો પહેલાં જે કારીગરો કામ કરતા હોય અને પગાર ના લે એમને ખાદીની હુંડી આપવામાં આવતી હતી. ત્યારે અતુલભાઈ શાહ દ્વારા ગાંધી બાપુના સંગ્રહનું ગાંધી તપોભૂમિ એક્ઝિબિશન યોજ્યું હતું. આ એક્ઝિબિશન 2 ઓક્ટોબરથી 4 ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે. વધુમાં અતુલ શાહે જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી અમે ગાંધીજી ઉપર એક્ઝિબિશન કરતા આવ્યા છે. આ વર્ષનું એક્ઝિબિશન અનોખું એટલા માટે છે કે ગાંધીજીની તપોભૂમિ સાબરમતી આશ્રમ એના 18 ચારકોલ પેન્સિલ ડ્રોઈંગ્સનું આ વખતે અમે એક્ઝિબિશન કર્યું છે. અને આ એક્ઝિબિશન ગાંધીજી ઉપર હોવા છતાં પણ ગાંધીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળે. તો આ એક્ઝિબિશન કરવાનું પાછળનું કારણ એક જ કે ગાંધીજી એક જ એવા રાજકીય નેતા હતા કે જેમણે દેશ અને વિદેશમાં આશ્રમની સ્થાપના કરી. આશ્રમની સ્થાપના કરવા પાછળનું કારણ એક જ હતું કે સામાજિક સ્વાતંત્રતા માટેની પરિવર્તન લાવવા માટે ચર્ચા વિચારણા થઈ શકે અને સામાજિક પરિવર્તન આવે એ માટે લોકો ભેગા થાય, અને ત્યારે એ ઉદ્દેશ્ય હતો. આશ્રમની સ્થાપના 1917માંથી 121 એકરમાં ફેલાયેલો આશ્રમ હતો અને એ વખતે જમીનની કિંમત 2553 રૂપિયા થઈ હતી. તો આ એક્ઝિબિશનમાં જે 18 મકાનો બતાડવામાં આવ્યા છે એમાં હૃદયકુંજ, વસ્ત્ર વિદ્યાલય અને મીરા કુટીર, મગન નિવાસ, આ 3 મકાનમાં ગાંધીજી 1930 સુધી રહ્યા. મીરા કુટીર, નંદિની, શિક્ષક છાત્રાલય, આ બધામાં દેશમાંથી જે લોકો રાજકીય અને સામાજિક ચર્ચા વિચારણા કરવા આવતા એમના રહેવા માટેની જગ્યા હતી. ગૌશાળામાં જે પણ દૂધનું ઉત્પાદન થતું એ અમદાવાદની હોસ્પિટલમાં સપ્લાય કરવામાં આવતું હતું. આશ્રમમાં રાષ્ટ્રીય શાળા, બાલ મંદિર અને કન્યા છાત્રાલય એક જ એવી હતી કે આ આશ્રમમાં જોવા મળતી હતી. આ એક્ઝિબિશન કરવાનો ઉદ્દેશ્ય એક જ કે સાબરમતી આશ્રમ હવે નવેસરથી રંગરોગાન થઈને નવા રૂપે જોવા મળશે. તો ઉદ્દેશ ફક્ત એટલો જ હતો કે આ જૂના મકાનો લોકો સુધી પહોંચે અને લોકો ગાંધી વિચારણા ફોલો કરે. આ કારણસર અમે આ એક્ઝિબિશનનું ડિસ્પ્લે કર્યું છે. આ એક્ઝિબિશન 2 થી 4 ઓક્ટોબર પેન પોઈન્ટ કોઠી 4 રસ્તા મેઇન રોડ ઉપર સવારે 10થી સાંજના 7:30 સુધી વડોદરાની જનતા જોઈ શકશે. અતુલ શાહ, કોઠી 4 રસ્તા મેઇન રોડ. આ 2 રેંટિયા એવા મૂક્યા છે કે જે 90 વર્ષ જૂના છે. આવનાર પેઢીઓને શું મેસેજ કરવાનો? આવનાર પેઢીઓને મેસેજ શું, આપણા કરતાં આપણી પેઢી અત્યારની વધારે હોશિયાર છે અને આ દરોડને આગળ જતાં સંભાળશે એવી આશા છે. કેટલા વર્ષોથી સંગ્રહ કરો છો? ગાંધીજી ઉપર સંગ્રહ જો કહું તો છેલ્લા 20-25 વર્ષથી છે, પણ ગાંધીજી ઉપર એક્ઝિબિશન આ મારું 16મું એક્ઝિબિશન છે. અતુલ શાહ, પેન પોઈન્ટ, કોઠી 4 રસ્તા, વડોદરા.